નમસ્તે દર્શક મિત્રો, મારા અગાઉના 2 એપિસોડમાં મેં ગુજરાતના વેપારી બંધુઓને ચીનનો માલ ન મંગાવવાની તથા તે માલનો વેપાર ન કરવાની વિનંતી કરેલ હતી. પણ જ્યારે આ બધી અમે મહાત્મા ગાંધી જેવા એમ કે ભાઈ બ્રિટિશ માલનો બહિષ્કાર કરો, એનો અમલ થાય એ સ્વાભાવિક છે. પણ છતાં કંઈક મારી વાતને સમર્થન મળ્યું હોય તો એટલું જ કે 5મી સપ્ટેમ્બરના વર્તમાનપત્રમાં ગુજરાત સમાચારે આપેલ છે. વર્ષોથી રામ જાણે મોદી સાહેબ ની લાલ આંખમાં મોતિયો આવેલ છે કે કેમ તે સમજ પડતી નથી. પણ ચીન સાથેના વેપારમાં આપણે તેને ધૂમ કમાણી કરી આપીએ છીએ, એ બધા જાણે છે. આપણે ખોટનો ધંધો કરીએ છીએ. તેનું ભારણ તો આપણા ભારતના નાગરિકોએ વેઠવાનું છે ને. એ ગમે તે કારણસર ચીનને કમાણી કરી આપતા હોય અને નિકાસ ઓછી હોય, આયાત વધારે કરતા હોય ઇલેક્ટ્રોનિક સાધનોની, અને વેઠવાનું કોને છે? આપણે જ. આમાં કોઈના ખિસ્સામાંથી પૈસા જવાના નથી. એવી પરિસ્થિતિ થઈ છે કે ઘરના છોકરા ઘંટી ચાટે અને ચીનને આટો. ચીન તેથી આપણા પૈસાથી જ આપણા પ્રદેશો પડાવવા અને આપણી સામે જ થઈ રહ્યું છે. આપણી ભૂમિ ઉપર ગામ વસાવી રહ્યું છે. અને તેનો સામનો કરવાની વાત જ્યારે કરી ત્યારે એ કાવર્ડાઈઝ બાયલા જેવા ભાષામાં આપણા વિદેશ પ્રધાન એસ જયશંકર કહે છે કે ચીનની આર્થિક તાકાત વધારે છે. શરમ આવવી જોઈએ. અરે મિસ્ટર જયશંકર, આર્થિક તાકાત તો આપણે વધારી રહ્યા છે ચીનની. સમજ્યા? મોદી સાહેબ તો અનેક વાર ચીનની મુલાકાત લીધી. સાબરમતીના રિવરફ્રન્ટ ઉપર ચીનના તાનાશાહ જિનપિંગને ઝૂલે ઝૂલાવ્યા, પણ કોઈ અર્થ સર્યો નહીં. ચીને મોદી સાહેબનો તાકાતનો અંદાજ કાઢી લીધેલ હશે, અથવા મોદી સાહેબ ભારતમાં તાનાશાહી એક પક્ષની સરકાર કેવી રીતે સ્થપાય એનો અભ્યાસ કરવા ત્યાં વારંવાર જતા હશે. આવું બધું કદાચ એન્ટાયર પોલિટિક્સમાં અભ્યાસક્રમમાં નહીં આવતું હોય એટલે ત્યાં જતા હોય. ચીન આપણી સાથેના વેપારથી ભારતના અનેક નાના મોટા સાહસિકો પોતાનો વેપાર કે ઉત્પાદન ચાલુ રાખવા કે બંધ કરવા માટે વિચારતા કરતા. આ બધું જેથી આવા છે જીઓનો, પેલો ઓપ્પોનો, એ બધા એમના એનાથી આપણા ધંધા બધા બંધ થઈ જાય છે. આપણે અહીંયા આગળ કરવો કે ના કરવો એનો વિચાર કરતા થઈ ગયા છે બધા. અને નિરંકુશ આયાત છે. આપણા દેશનો વેપાર અને ઉત્પાદન ખાડે જઈ રહ્યું છે અને ચીન આપણી પાસેથી અબજો રૂપિયા કમાઈ રહ્યું છે. તે આ વિચાર કેન્દ્ર સરકારને મોદીને કેમ આવતો નહીં હોય? ચીનને જે ફક્ત વાત કરતા નથી, મેં અગાઉ જણાવેલ કે મેં મારા મિત્ર પાસે તારું અને નેલ કટર મંગાવ્યું, એમાં તારા પર મેડ ઇન ચાઇના લખેલું હતું અને નેલ કટર ઉપર મેડ ઇન કોરિયા લખેલું હતું. આપણે આવી વસ્તુ નથી બનાવી શકતા. શુક્ર આવી આ બધી વસ્તુ આપણે આયાત કરવી પડે. આપણા દેશના લોકો આર્થિક અને સાહસિક છે પણ અને અભ્યાસો પણ છે. અને આપણા દેશમાંની મોટી ઇમારતો, બીજા સાધનો, હજારો વર્ષ પૂર્વેની ધાતુની પ્રતિમાઓ, લોહ સ્તંભ વગેરેથી સાબિત થાય છે કે
જે સમયે દુનિયા અંધારામાં હતી ત્યારે અહીં ભારતમાં અનેક પ્રકારની શોધો થયેલી હતી. રસાયણશાસ્ત્ર, ધાતુશાસ્ત્ર, તબીબી વિજ્ઞાન તથા અનેક ક્ષેત્રે અહીંયા માણસો નિપુણ હતા. આજે તેઓ અભ્યાસ કરે છે, પ્રયોગો કરે છે, નવું શોધો કરવા આતુર છે. 10મા ધોરણમાં ભણતા 1-2 વિદ્યાર્થીઓએ પોતાની બુદ્ધિથી રિમોટ કંટ્રોલથી ચાલતું નાનું પ્લેન બનાવ્યું છે. આવા હોશિયાર લોકો પરદેશ, અને હમણાં મેં જોયું એક સાયકલ ઉપર હેલિકોપ્ટર બનાવ્યું છે. આ બધું એ લોકોને બુદ્ધિ પ્રમાણે કરે છે. પરદેશમાં આ લોકોને સગવડતાઓ મળે છે. આવા અનેક સંશોધકો છે આપણા ત્યાં આગળ. એ પૈકી એક સામ પિત્રોડાનો એક દાખલો હું આપું છું. એ જતા રહ્યા, અને અત્યારે હાલ આપણે જ્યાં મોબાઈલથી ફોન કરીએ છીએ ને એ ડ્યુ ટુ સામ પિત્રોડા. આવા લોકો ભારતમાં કેવી રીતે આત્મનિર્ભર કે રોજગારીની તકો વધે અને દેશનો વિકાસ થાય તે વિચાર મોદીને કેમ આવતો નહીં હોય. પછી વિપક્ષની સરકારો ઉઠલાવવામાં અને હિન્દુ મુસ્લિમ કરવામાં જ પડ્યા છે. આ ઉપરાંત કેન્દ્રના મંત્રીઓ ને પણ આવો કોઈ વિચાર આવતો નથી. બધા ભર્યું છે ખરા 40-45 મંત્રીઓ, એમાં ઇલેક્ટ્રોનિક્સ ખાતાના, આ ફલાણા ખાતાના, પણ એમને પણ કોઈ વિચાર આવતો નથી. એમને કેમ વિચાર નહીં આવતો હોય? દિન પ્રતિદિન ચીનથી ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણોની ભારતમાં આ માંગ વધી રહી છે, અને ભારત મોટું બજાર થઈ ગયું છે એમના માટે તેના ઉત્પાદન માટે કંઈક કરવું પડશે. અને આ દિન સુધીમાં જ્યારે મોદી સાહેબ પરદેશ ગયા છે ત્યારે એમણે બીજું કશું નથી કર્યું. મિટિંગમાં હાજર રહ્યા, વીઆઈપીઓની સાથે ઘરે ફોટા પડાયા અને આમ ભેટ્યા, આવા ફોટા અને સમાચારો. અને ત્યાં આગળ ભારતીયો મળ્યા તો એમને સુફિયાણી ભાષામાં ભાષણો સિવાય કશું જ કરેલ નથી. એ ત્યાં આગળ જઈ અને ચાલો ભાઈ આપણા દેશની અંદર કયો ધંધો વિકસાવવો છે અને એના માટેના ક્યાં ક્યાં કોન્ટેક્ટ કરવો, એવું કશું નહીં. જે તે ખાતાના મંત્રીઓ કદાપી પોતાના ખાતા દ્વારા આત્મનિર્ભર દિશામાં કેમ આગળ વધે તે માટે કોઈ રજૂઆત કરી પરદેશથી એવા ઉપકરણો ભારતમાં ઉત્પાદન થાય તે માટે કાર્યરત પણ જણાયા નથી. તેઓ તો પ્રદેશના પ્રવાસે ગયા જ નથી. ગયા હોવ તો એવું સાંભળવામાં આવ્યું નથી. એ પર્સનલ ખર્ચ ધારો કે ચંદ્રાબાબુ નાયડુ જેવા ને એવા બધા જાય છે અને કંઈક લાવે છે ત્યાં આગળ પોતાના રાજ્ય માટે. બાકી કેન્દ્રના પ્રધાનોને કંઈ સૂઝ પડતી ના હોય કે ત્યાં આગળ જવા ના દેતા હોય, અથવા તો કંઈક એવી કંઈક અગવડતા હોય. અહીંયા આગળ એવું કોઈ ઉત્પાદન માટે કોઈ પરિસ્થિતિ ઉત્પન્ન થતી નથી. અહીંયા આગળ ભારતના ઉદ્યોગપતિઓને વાઇબ્રન્ટ ગુજરાતમાં બોલાવી મોટા મોટા ખર્ચા કરવામાં આવે છે, ભાષણો કરવામાં આવે છે, અને એ લોકો ઉદ્યોગપતિઓ મોદીજીને હારું લગાડવા એમઓયુ પણ કરે છે. પછી તું તારે ઘેર, હું મારે ઘેર. ભારતના ઉદ્યોગપતિઓને પણ જો સગવડતા, શાંતિ, પ્રોત્સાહન અને શરૂઆતની રાહત મળે તો બધું કરી શકે છે. પણ આજે ઉદ્યોગપતિઓ કેમ શાંત છે એ સમજાતું નથી. કારણ કે મોદીજી માટે 2 જ ઉદ્યોગપતિઓ છે, એક A1 અને બીજા A2. સમજી ગયા ને? તેમને તમામ પ્રકારની સગવડતાઓ મળે, તમામ પ્રકારની સગવડતાઓ મળે. એટલે સુધી કે ભારતમાં આકાશથી પાતાળ સુધીના તમામ જાહેર સાહસો અને બીજા ઉદ્યોગો એમને આપી દેવાય. જરૂર પડે 8,000 કરોડના વિમાનમાં બેસી જે તે દેશની
દેશમાં જઈ એના લાગતા વરગતા મિનિસ્ટરોને મળી અને ભલામણ પણ કરવી પડે કે એ વનને કોન્ટ્રાક્ટ આપજો. વર્તમાનપત્રમાં સમાચાર વાંચવા મળ્યા કે અદાણીને લાભ કરાવવા બેંકોએ 46,000 કરોડના લેણા જતા કર્યા છે. હવે બેંકો ખાલી થવાથી નાણાં ખેંચવા ફિક્સ ડિપોઝિટ ઉપર મોટા વ્યાજની લાલચો આપે છે. આ શું છે હકીકતની અંદર? બેંકો પાસેથી પૈસા લેવાના અને પછી પ્રોપર્ટી લખી આપવાની, અને એ પ્રોપર્ટીની હરાજી થાય ત્યારે એમનો જ માણસ લઈ લે સસ્તામાં. એ 25,000 કરોડની પ્રોપર્ટી હોય તો 8,000 કરોડમાં લઈ લે, એટલે 8,000 કરોડ એને બેંકને મળ્યા, 17,000 કરોડમાં બેંકે નહીં લખવાનું. આ ધંધા ચાલે છે. મોદી સાહેબ ભારત માતાએ તેમના સંતાનોને તો ઘણું આપ્યું છે, પણ આ સંતાનોને સુખી રાખવા કે 10 વર્ષમાં કોઈ પ્રયત્ન કર્યો નથી. મફતમાં 10 કિલો ઘઉં અને કઠોર કે તેલ કે જે કંઈ આ લોકોને આપ્યું છે, શું આ સ્થિતિમાં એમને રાખવાના છે? દલિત રહે, આદિવાસી રહે, પીડિત રહે. એટલા માટે આપ જાતીય જનગણનાનો વિરોધ કરી રહ્યા છો? આપને ખ્યાલ નહીં હોય કે આ લોકોમાં પણ સામાન્ય માનવીના સંતાનોમાં આત્મનિર્ભર થવાની શક્તિ છે, અને આ નવી શક્તિને ઊભી કરવાની જરૂર છે. અંતમાં ઉત્પાદકો, વેપારીઓ, તમામ પક્ષના જે હોય તે ઉપર ઈડી, CBI, આઈટીની દરોડાથી ભયભીત છે. એક વખત રાહુલ સાહેબ, પેલા બજાજના રાહુલ સાહેબે કહેલું કે બધામાં ડર છે. આ ડર કે ક્યારે આપણા ઉપર ઈડી પડશે, ક્યારે CBI પડશે, ક્યારે આઈટી પડશે. તમે તમારા પક્ષ માટે કરતા હો, કોઈક માણસનું કોઈક દુશ્મનાવટને કારણે, આ જેવું કેજરીવાલને થયું છે ને કે દુશ્મનાવટ હોય, એણે આરોપી એ સાક્ષી બની ગયો એફિડેવિટ કરીને, અને કેજરીવાલ જેલમાં અને આરોપી બહાર. સાચો આરોપી જે હતો બહાર, એણે પાછા પૈસા આપી દીધા ત્યાં આગળ ચૂંટણી ફંડમાં, એટલે એ બહાર. અને આ એને એફિડેવિટ કરી દીધી એટલે જેલમાં. આ કઈ જાતની રાજ ચાલે છે? જ્યાં ત્યાં ગમે ત્યાં આગળ ખાલી છે. આ પેલા એના ઝારખંડના મુખ્યપ્રધાનને ના કરી દીધા કે એનો જન્મ એના તો થયો ત્યારે આ સોદો થયો હતો. એના પછી તો 5 વર્ષે એનો જન્મ થયો, પણ કાઢી લીધો. 5 મહિના બિચારો જેલમાં રહ્યો. આ એજન્સીઓનો લાભ ખોટો ન લેવાય. ખરેખર તો તમારા ચાણક્ય ગૃહમંત્રી ના અમિત શાહના આયા પછી આ બધું વધી ગયું છે. આ બધું વધી ગયું છે. 2 જણા કોઈ સાહસ કરતા કે બેફામ ખર્ચા કરતા અટકાતા નથી. લોકોના ઘણા દેણા, આવા લોકોના ઘણા દેણા માફ થાય છે. આપ સૌ જાણો છો. બસ આજે આટલી વાત. આ વિડીયો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.